મારી નાખી અલા છોકરા થોડી ચા બાજી ભાઈ ગરમ ગરમ પાઈ દઉં હા ડોબા લંગડાતા ચમ આયા એટલે હું કરું છોકરા વાત હા ઘેર હવે રીધા જેવું નહીં મારે કેમ કે ઘરમાં હું જઉં છું ને બે બાયડીઓ સી દેરોણી જેઠોણી રોજ હવારે લડી હું જેવું ચાનું કહું ચાનું કીધું નહીં લડતી લડતી હારી એ મારતી એમાં ડાયરેક્ટ મને માર્યો હોવાનું કારણ તો કોક હશે કે અલ્યા રવાનું કારણ હું સમજાવું પેલો છોકરો રહ્યો ને મારા બે ચાર સી પણ બે અત્યારે ઘરમાં સી શું કર્યું ખબર છે મને કીધા વગર ડાયરેક્ટ એને ગમી જઈને લઈને આવતો રહ્યો પ્રેમ લગ્ન કરી દીધો ઉઠાઈ બધું એમને મેં આપણને ખબર જ નહીં હું કર્યું જ નહીં વાત કરો યાર અલ્યા કુલડીમ કોણ ભાગી દીધો છે હવે બોલો તમારા જેવા બે જણો મોણા આવીને મારી આબરૂ જાય કેમ કે તમને ચા મેલીને પાવો હોય ને તો મારે ના પાવી યાર આબરૂ જાય હું હમણાં હું જોતો ને ચા પીવા એ લડતી હતી જેવો તાસ હતો ને હાથમાં મારી દીધો બૈડા હું પડ્યો ઊંધો અને વાગી પગે હું લંગાતો છો હું ચાલતું છે હારા નાની મારા બૈડામ ભાઈ તમારા જેવા બે જણા આવીને કોક કઈ ને તો ખબર પડે પણ તમે એક કામ કરો મને થોડી ચા પીવરાવો હવારે તો ચા પીવરાવો મને તમે ગરમ ગરમ પાવ હા પાવો પાવ શું કરું ભાઈ કર્મના કઠણાઈ કોને કેવા જવી લો પાછા ગરમ જ છો ગરમ છે ને બરોબર ગરમ છે ને બરોબર ગરમ છે પીઓ બરોબર હા સબ એનો લાકડા જેવી બનાવી હો ચા તમે લાકડા જેવી હા આ ધોકો ઉભો રહે છે ને છોકરા વાહ દાદા ઉભો રહે એવું છે તો ખરી તારી ચા હો હા મારી હરી મગજ ટાઈટ થઈ ગયું હો મગજ ટાઈટ થઈ ગયું ને અરે જબરું બસ તાર ચા જેવી બની બા ચા જબરી બની હો છોકરા આવી તો છોકરાની હોય તમને બનાવીને નહીં આવી ચા છોકરાની ચા નહીં મારી ઉડશી તમને કહી દઉં તપેલો તો તપેલો હોણસી હોત હોણસી ધોકો હોત ધોકો ખાઈને રોજ સવારે હું કે નાસ્તો કરવો હોય ને તો ઘેર જો એટલે બૈડામ પડે મારું પેટ ધરી જાવ રહેવું જ નહીં ચા જબરી સાસુ અને સસરા તો મા બાપ કેવાય આજકાલની બાયડીઓને હું ખબર પડે આ બાલ સૂતા મેલીને અડધું તંગડું પહેરીને આવતી હોય આટલું મર્યાદા જ ના હોય શું કરવાનું એને હું ખબર પડે લ્યા જેને મર્યાદા હોય ને ખબર પડે ને એ તો જો આપણો બહેરો હતો ને એ લોબા ગાઘરા લોબા ઘૂંઘટ તોડતી હતી ને આટલો સુધી મોઢેલું હોય એ ના હોય એ મર્યાદા જતી રહી અત્યારે એટલે વાનું શું દેખાતું હોય આટલું પહેરીને આવતી હોય ઓળખી ના હોય ગોમ વચ્ચે આમ દોડતી પેલી કથેડો કૂતરો દોડતો એવું હોય અને તું વાત કરી યાર આ તો આમ ઓઢવા જો આમ પાછો તો એમને પાછો બહેરો દેખાતો હોય જે ચટાચટી હું કરી ખબર હે અત્યારની કાઘરું પણ પહેર જ ચલ્યા અત્યારે તો તંગડી થઈ તંગડી આ એમનેમ તંગડી કહેવાય તમારા છોકરા કેટલા છોકરા 4 છે 4 એમાં સેવા કેટલી કરી છે સેવાની વાત કરીને પેલા તો પગ દબાવતા હતા મારા ઓડિશા પગ દબાવતા સાતિયા એને હવે ગળા આયા છે ને ગળા આઈને મને એવી સેવા કરી છે ને હવે સેવા નહીં કરાવી હવે સેવા નહીં આટલું દુઃખ છે મારે હવે બીજું શું છે ખબર છે 4 છોકરે બસ આ 4 શેડા પકડી અને લઈ જઈ મને શમશાનમાં એક હારો છે હો એક હારો છે પણ કદાચ ફોન કર્યો છે મેં આવતો છે તમને બતાવો હમણાં હો હા આવ્યો જો આ તમારો લાડવા આ છોકરો હારો છે થોડો મારી સંભાળ રાખે હારો અરે મોટો જ્ઞાનો એટલે કાકા હા આવ્યો તમે અરે ભાઈ આવું પડ્યું આ તો ઘેર શાંતિ નહીં તને ખબર નહીં તું ઘરની હું ઠેકોણ રાખી ખબર છે તારો ધંધો પાડું કે ગરમ પાડું રોજ સવારે ચા પીવા જવું બે લડીઓ લડતી હોય મથમ બથા સોડાવા જવું જે હાથમાં હોય મને ઠોકી મારા બૈડા તૂટી પેલા 3 રે 3
એ તઈને બોલાય, તું તઈને બોલાય. એમાં પેલો ઘટિયો રહ્યો ને એને તું પૂછે જ નહીં, ચોક થી લઈને આવ્યો છે હારી એક નંબર ની. હું કહું ને યાર, મારી વાત ઓફલા 1 મિનિટ ઉભા રહો, તૈણોને હાલ ફોન કરીને બોલાવું છું હું. ઉભા રહો. એ રંગો રહ્યો ને એને આ ધોકાવીને ટોટિયો તોડી નાખ. ચોકથી ડાયરેક્ટ લઈને આવતો રહ્યો કીધા વગર લ્યા. હા હાલ જ ફોન કરું. ઉભા રહો. બાલ છૂટા મેલીને મને તો બૈડામાં એ થોક છે. પણ તમે આ બધું મને કહેતા હોય તો ખબર પડે. હાલ જ ફોન કરીને બોલાવું. તું હાલ બોલાય, હાલ બોલાય, હાલ બોલાય, આટલી બધી તકલીફો ચાલે કરું. હાલ બોલાય. બોલા હાલ. ફોન કર, ફોન કર. હા હાલ જ કરું. તમે હા, અને પેલી ખુરશી બે શાંતિ બેસજે, બે આઈને બોલાય. હેલો. બોલ મને. એટલે ક્યાં હતો તું? હું થોડા કોમથી હતો બોલ. આ પેલા કાકો હોટલો પર પેલા ભરતજી બાબુજી ખરા કે નહીં? હા માકારી નાસ્તા વાળા. ઓવો એમને ચોકન ચા નાસ્તો કરવા બેઠા છે અને રોવું છે. એ નવરા શી કાકો તું એના વાદે ક્યાં રહી યાર? અરે નવરો નો બેઠો બેઠો રોવું નો લ્યા. તમને રોવી તો મને ખબર હે તો એકમ તું ગલ્લા પડાય. તું એને કેવું ના માને, એ જ વચ્ચીતર છે. તમે તું નહીં તઈને આવજો પાછા. લા મારા ટાઈમ નહીં પેલા બેને બોલાય છે. બોલાય ના તું તાર ભાઈ. બધું મારા ને એવું પડ્યું. તું હાલ બી તૈણો લઈને દેવાને લઈને આવે કારમાં જોડીએ. લગ્ન પેલો લાય. પેલા લંગડા લઈને આવજે પેલો તો. હા, તો લંગડો ચો હશે ગોતો પછી મારા. લઈને આવ્યો, લગ્ન પ્રેમ લગ્ન કરીને લાવ્યો, ઉઠાઈ તો એને લઈને આવ પેલા. તું જલ્દી ફટાફટ લઈને આવ. એક ફોન મિલું હું. હાર આવ એક બેને લઈને. ધ્યાન રાખજો લે એનું, ધ્યાન રાખજો એનું. એ લંગડો ફરી જતો વાર નહીં થાય. ના ના હવે તો કઈ વાત છે એની. આવો પછી વાત. અને આ ધોકો લઈને 2-3 લાવ મારા જોડી લાવો તું. રાખો. અરે ફરી જ જવું હોય તમે જોવા. હેલો. હેલો શું હતો? બસ આ નેકડી આવો 3 જણા અમે. પણ તમે ચો બેઠા હો? એક કોમ કરો પેલા બોકડા ઉપર આવો ઈકન આપણે કોંજી પટાઈએ બધા ભેગા નહીં કરવા. હો હાર આવો. ખબર કાકા આપણે એને જોડી દેવાનું. A few moments later. લે રમા મનોજ નો ફોન આવ્યો તો કે હું ભરોજી લઈને આવું શિખર હું કોમ એ ખબર નહીં હવે. તો શું કોમ હતું? કે તમે ત્રણ ભેગા થઈને રહ્યો. એ બધા ઓના લોચા ઓના લફડો છે ને મો. તમને મારા ના લફડા ચમ મારા ના લફડા. આ તું લાવ્યો છે ને પેલી લોબા જેથરારી આ ઈમો પથારી ફરી જાય ઈમા ડોહો ગોમો મેલે ફરતો ને આપી ઇજ્જત માં ભાઈ આ બધું તું લોચા મારે છે બધા. તે બકરી વરા થી દુહાન લાબાની આ હું મારા ભેગી ભણતી થી લાવ્યો હું તમને અને દુહાન બધું શું હતો ચર્યો ઓઠો તો નહીં લે પણ અમને તો બેનો પૂછ્યા છે. પણ તમે હું લાવ્યો હું બોલો તમે શું કરવાનું? આ તો દોહાને નહીં રાખવાના કે તમને નહીં રાખવા બોલો. અરે આ તું યાર એ ગોમમાં ઉઠતીને આટલા બાર લઈને ફરે છે ગોમમાં ઇજ્જત ની પથારી ફરી નાખીને. એ પથારી થી તું દોહાને પણ તારા લાબુ કેજો મને તારા લાબી તો હારી લાબી તે કે તમે ખોટી હે મેલામાં શોભા એવી. સોફા છે હજુ તો હું જીન્સ પહેરાય બોલો શું કરવાનું? અરે આ તો અરે આ અમારા ગોમમાં રહેવાનું છે લે. તમારે એવું રહેજો મારે તો દોહો ના જોવો આજે તમે ના જોવો. તમારે એવું હોય ને તો તમારી બેનું હું સેટિંગ કરી લે પણ દોહો તો આજે ના જોવો કાલે ના જોવો. મારે તો જો દોહાની સહી લેવાની હે આ ભણેલી લાવી એના માટે તો દોહો એ પણ મન્યો એ પણ બેના અંગૂઠા ફોલાઈને લઈ લેવાના કે બાપા વખત લોન લેવી હે 50,000 ની તે 2 જણા સહી કરો તો જમીન ખેતર ના ઘર બધું હોય ને અમે કરાવીને તમારે લેવી હોય ને તો હું તમને મારી રીતે બધું સેટિંગ કરી આલે બૈરું લઈ આલે અને ખેતરમાં 2 મકોને બની આલે એટલે તમારે ને શાંતિ રહેવું હોય તો મારે જો ને જતા ઘટો હાથ મારી વાત પર તો એનો રસ્તો કરીશું. ડોહાનું કોક કરવું પડશે પેલા ડોહાને? મન્યાનું. તો પાણીને મહી નાખો અને કોઈ મન્યાનું મને તો પણ મનિયાનો તો હું મારી રીતે કરું હું પેલી યા એવું પાછળનું હોય ને એક વીઘો એ તો હિમલ કે વાઈ જાય બધું કરે જ હશે. જીગા પેલા ભરતજી ને બે આવી મનોન બે બેજા બેન મેં તો બેસ ને કે પથારી ફરી પગ દુખાઈ લે. હા પણ તો થઈએ ઠપકો આલે છે. ખુરશી લાવ. ખુરશી લાવ. પડી જવાય લે. ઈ ખબર હે મને તો ખબર હે. હમણાં લેવા દે. ચમ આયા બધા બોલ મનોજ કેમ બોલાય તમે? અલ્યા તમને લોકોને કોઈ ફોન શક નહીં? કેમ હું થયું? પેલા કાકો પેલા ભરતજી ને હોટલે બેઠા બેઠા રોતા હતા, ચા પીતા હતા બરોબર. એ જઈને ચા પીવું સારું લાગે લે? કાકો તો નવરો છે. શું નવરો છે? નવરો છે સેટિંગ વાળો છે. ચટિંગ વાળો નહીં, ચટિંગ વાળો તો તમે બધા ત્રણે ત્રણ થઈ ગયા છો લે. તમે હે ને સેટિંગ વાળા તાણ ઈ નહીં તમારી આ બાયડી તું લાવ્યો લે એ ચા પાણી ના કરાવો લે? તમે એટલે ચા સવાર સવારમાં એક જ ચા પીવું સારું લાગે લે?
યાર કીધું હોય તમારે તપેડા ભેંસો જોડે બેસી દેવાનું ઈકણ ખાટે ઢાળિયા લેલી હે ઈકણ ઈવન ચા પાણી બધું પોકી જાય એટલે તબેલા બેહરે તો મસરા ના કહી જઈ લે એટલે હવે બીજું તમે શું કરીએ કે મચ્છર જવાની તો એક આદો લઈ લક નહીં ને તું બનતા તને સારું રાખે એટલે અમને તું બોલો અરે હારું રાખે તો એ તો હારું રહેવું પડે તો હારું રાખે ભરતજી લઈને આવ્યો તો લઈને જ આવું તાણે હવે અમારો હક આ નહીં મોને કે તું બે તમે આ ભાઈને કહો એટલે કહેશી એટલે બધું આ ભાઈ મને સમજાવો તમે શું છે ભાઈ આમાં મોટો છોકરો કયો તમારો આ બેઠો મોટો આ બેઠો એ રે તો આ મોટો સૌથી મોટો પણ આ તો લાગે છે કેમ આવું ડેટ્યું અરે આ ડેડિયું તે લાગવાનું કારણ છે આરો હેડ તો ગમો ને ઉપરથી દિવાલ પડી તાનો અંદર દબાઈ ગયો તાનો આવો ગટો છે એમાં બેસી ગયો હા અને બીજા નંબરનો આ રે આ બચ્ચન આ ઊંટિયા ગયો ઊંટિયું જ ચક્કર અરે આ એની બુદ્ધિ હારાનું ઉપર જતી રહી હે લગી રહી નહીં આવું ને આવું બોલાવો મારી વાત સાંભળો તમે ચાર ભાઈ ને ચાર ભાઈ હા તો ચાર ભાઈ થઈને તમે એક ડોન ની હાથી એકલા લે મારી વાત સાંભળો તમે કોઈ હાચવા છે ચમ કોને હાચવા એકલા અરે આ મિને કોણ હતો લાડવાયો છે આ લાડવાયો ના 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 એવું નહીં ભાઈ આ જો તો ચાર છોકરે તમારો બાપ જો તો રખડે ચાલે ખરું બરોબર રખડે બરાબર ના ના એ ચાલતું છે બરોબર તમે સમજો છો શું ભરતજી હા આ બેન ની વાત તો છોડો તમે હા આ તીજો રહ્યો ને હા આ તમે દેખાયા આ જાડીઓ રા ઓડાળ વના ઉપરથી આખી ટ્રક જતી રહી ને હા પણ પેલા બ્રિજ ના નેચે હા આ ગટીઓ આખા ગોમ નો તમને કહી દઉં બધું વાળું કરી અને મારું એ નક્કી નહીં ઓની બાયડી આવી છે ને હા બહુ વાર રાખવાની મારે તો તમને આજે રાખવાનું નહીં કાલે રાખવાનું નહીં ખબર ખબર ઓલા ભાઈ તારી બાઈ તારા બાપા ને મારા એટલે તારો કોઈ અધિકાર કહેવાનો નહીં ચમ ને તમારે કહેવાનો અધિકાર નહીં નહીં ભરેલો હા જો. મારી વાત બરોબર તમે મારા બેટા મારી વાત સાંભળો અમે રાખીએ અમાર હું જોયું બધું જે છે ને બધું ઓને હાલે છે જેવું મારી વાત સાંભળો જેવા સાથે તેવા તમે જો તમે હરકાર્યા હોય તો તમને પણ રાખો તમારો કાકો આ લાડવાયો છે અને હું અમે તમે હેરાન કરો તમને શરમ નહીં આવતી અરે ભાઈ પોણી લાય ભાઈ પોણી લાય ભાઈ પોણી લાગુ નહીં નાટક છે બધો તમે શાંતિ રાખો આ બધો નાટક છે મારી વાત સાંભળો ભાઈ તમે નાવો ને કાકા નાવો તો હે કેવા લઈને આયા પોણી લો પોણી આવ બધું લેવું છે ઓન કેવા પોણી લઈને આયા હારો એ હારો છે એ સેવા એ જ કરે છે આ છોકરો એકલો જ સેવા કરે મારી તમે ત્રણ તો જોઈ લીધા નમૂના કેવા છો એ સેવા નહીં કરે તો આ દૂધે ધોયેલો છે પણ અમને બધી ખબર છે રાખો શાંતિ રાખો બધું એનો આલે સરકારો તો તમને તમે મળે બે બંધો તું નેચો બો ગઠિયા એ બૈરા કેરા એ આ ઓને મેલો બૈરા કેરા બેસ 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 મારી વાત તો ખરાબ તારી વાત એ આપણે બોલા કે બેસ હું સમજો છું ગોમ નહીં તારે તમારે કેવા હું માંગો છો તારે બંધાય ટોપી બંધાવ તારે તમારે શું કરવાનું છે અમને હાચવાના છે સરખા ભાગે હાલવાનું છે કોને એકલા સરખા હાલવાનું ભાગે હોય? એ જમીન પર એવું કામ કરશે એવું મળશે બોલો ભાઈ બરો હાચું છે ને સાચું પણ મારી એક વાત આપણો ભરતજી બોલા ભાઈ તારા પપ્પા કઈમ કરવાનું છે બોલો આ જીવત બાપ કોઈનો નહીં થાય સાચી વાત કે ખોટી વાત વાત તો વ્યવહારિક છે ને આ લંગડાનું બૈરું રહ્યું ને હા આ લંગડાનું બૈરું તમે નહીં ઓળખતા હોય તમ અરે આ મક્કામાં બક્કામાં ચા પીવા જો બૈરામ ઠોકતો તમે જો ખબર પડે આનું બૈરું તો હું માનતો જ નહીં ભાઈ મારી વાતો પર તમારા પેલા લાખ ભાગ લેવા હોય ને તો પછી હાચવું પડે ઓવા હા તો હું એમ કહેવા માંગુ હું બાપા બે વાંધો મારી તમે વાત. બસ તમે પછી શું? ગામના આગેવાન હો એટલે હું તમારું મોન રાખું છું. હા. તમને એમ કહેવા માંગુ હું કે અમે હે ને દર મહિને 8,000 રૂપિયા ચારે ભાઈઓ થઈને મોકલાઈશું આપણે વૃદ્ધાશ્રમમાં હા. તો ડોહાને લે. લઈ આવીએ કાં? લે. હા, અરે મેં તો તમારે help કરી દે, આ હા? વૃદ્ધાશ્રમ ના, 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 ભાઈ, હો. આવું કરતા જ નહીં. જો હા, એના કરતા હું કયું કરો તમે આ તૈણોનો હે ને તમે તારે હું હાથે આવું અને પેપરમાં આપી દો જાહેરાત આ લંગડો ખાઈ બધી લો હે લે મિલકતમાં બરબાદ કરી નાખો અને એટલું જ રાખો ના, એટલે હું લાખ ભાગ કશું જ નહીં એમ નહીં ભરતભાઈ, આ એકલો દૂધે ધોયેલો હે. એમ નહીં સેવા એ કરે તમે શું કરો છો અમે કરીએ પણ અમને સારું નહીં રાખતા. બાપાજી, ના 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 હો ભાઈ ના આ લાડવાયો છે. આલે આપણે ઉભો રે ઉભો રે ભાઈ ઉભો રહો મને ઉભો નહીં થતો પણ આ ઉભો થઈ ગયો મારી વાત સાંભળો હવે તમને કહી દઉં મનિયા એ મના તું હેડ મારી હંગાત આ તમે જો મનિયા મારી વાત સાંભળો ભાઈ એક મારી વાત સાંભળો એ છોકરા આ બધી મિલકત રહી ને તારા નોમે કરું છું આ નાટક કરતા નહીં બધો. હેડ તું મારા હંગાત લઈ જાઓ, ચાલો, લઈ જાઓ, લઈ જાઓ. લઈને દોડ. લઈ જાઓ જી. આ બધું નાટક કરશું હો. અરે આ ને બધું એ પેલા લાડવા એના છે બધું એ. અને આપણે તઈને હલવાઈ દાહું તો હું તને કહું તું કો કર
પેલા મન્યાને તો આપણે કોક કરવું પડશે પેલું તો એ ડોહાને લાડે ચરાયો છે એ ડોહાઈ લાડવા આવ્યો તો હું પછી દવા કરું બધું હા એવું કોક કર ને આપણે તને હલવી દા હું દવા કરજે પણ હવે તમે તો લાયા પેલી એ લાયા હવે અમારે બેનું હું તા હાલે? તને પારે પઈ તું લઈને બેસી ગયો રેડો અમારે બેનું હું તા તો આગળ જઈને હા મનુ હા કાકા ભાઈ હું હવે ઘેર જઉં બરોબર છે હા બોલો હવે હું નોકરી જઉં ને તમે શાંતિ છે ને તો ઘેર પોકો બરોબર પણ જોજો હો પેલા ત્રણ રહ્યા ને હા એ ઓછા નહીં તમે હા એટલે તમે સાચવજો કોઈ હોય ને તો મને ફોન કરજો તમે તાર, બરોબર મને તમે કહી દઉં મને એવું લાગે છે કે અરે ફોન કરવાની તો વાત છે હું દબાઈ દે ને મને આ તો લંગડો રે મને લંગડાની તો બહુ બીક લાગે તમે ખાલી મને ફોન કરજો ને લંગડાની બંગડાની બધાને દશા બગાડું બરોબર આ તું ફોજી વહેલા ઘેર આવી જજે પાછો. હોય તો મને ફોન કરજો હું વહેલા આવી જઈએ બરોબર એ હા. બેહાડો પછી તમે જો એકલા ને એકલા જવાના કર મોરે લઈ કેમ છો ભાઈ એકલા જવાના જિંદગીનો કોઈ ભરોસો નહીં આજે ત્રણ ચાર છોકરે હું આ લંગડા તો હેડું છું પણ મારા ઓળખ્યા એવા પાખંડી નીકળ્યા છે ને તો મારે શું કેવું આ તો મનની વાત તમને મનની વાત રહી દીધી કહી દીધી હા ચલો જવું હવે ઘેર જઉં છું હ અને ચા પાણી પીવા ઘેર ના આવતા ને કે બૈરો મારા છોકરાને બૈડા તોડી નાખી ભૂલ કે આવતા નહીં હો પાછા જવું મારી નાખે મારી નાખ્યો લ્યા મારી નાખ્યો લ્યા માથે ભટકણું છે તારું એક તો મૂળ મને મારા મને ચો લઈને તમે હેડે લે રિક્ષામાં તો લઈને હેડ એટલે તમારા માટે તો પસંદ ચાલુ કરો તો ઉદાસન બનાવવાનો બરાબર ટિકિટ વેચવા જવાનું હોય તમારે મજા કરજો એવું ખોટું કર્યું તમારું ખોટું એટલે તમે અમને હે ને સહી કરી આલો અંગૂઠો મારી આલો અંગૂઠો તો હું નહીં મારું કદી અંગૂઠો ના મારો તો કાપીને લગાવવાનો હતો અલ્યા. અંગૂઠો હો રાખજો પા મને ગળે બહુ ફોન અમારો લે હવે કોણે હા. ઘરે ટૂંકો આવ્યો તમને હા. આ અંગૂઠો મારશો તો ઉદાસન હા. મેલવાઈશું ને કે લેબડે લટકાવવાના હાજી અધર તમને બધું હું કરી આલું મને એક કામ કરો ઓછી ઘેર લઈ જાઓ મને ઘેર લઈ જાઓ પેલા મને ઘેર લઈ જાઓ ઘેર નહીં ઘેર પછી પેલા નોમ કરજો આ બધા કાગળિયો હું અંગત ફિલ્મ લઈને જ આવ્યો હું ખાલી હે ને સહી સિક્કા મારી એમાં સહી સિક્કા મારી આલો મારી વાત ઉપર મારી વાત ઉપર આ છે ને ઘેર લઈ જાય ને તો પેલા મન્યાને બોલાય ને એના નોમ કરી દે આ ડોહો ધ્યાન નહીં જવાનો લઈને જ આવ્યો બસ હવે ઓને રસ્તામાં કોઈ કોર કરી દઈએ હાલ દી નકો તો લેવા તમને બધું કરી આલું પણ તમે એક કામ કરો મને તો ઉતાર તો સંયોજ કરાવી છે ને ઓય કરી આલો ભાઈ તમને ઉતારી દે હાલ કરી આલું સાઈડમાં કરી મન્યાને બોલાવતા ને આપણે એક કામ કરો તમે એક કામ એ દૂધે ધોયેલા ને બોલાવતા ને અમારે કઈને નહીં કહેવાનું ના નહીં બોલો તમે નહીં બોલો કાગળ કરો ના ઓય બેસતા નહીં ભાવતું ને મને એટલો ભર હું નેચા ઉતરી સહી હાથ કરી ચાલાકી ના કરતા ના એવું નહીં ના એવું નહીં જો ચોપડો લાવો ચોપરો નહીં ચોપડો આ ચોપડો જો હાથ ચાલાકી કરી મન્યાને બોલાય ને તો પછી દવા નહીં દઈએ અને કાપા હાલે એ જીગલા પકડ્યા આરે છે ને મન્યાને બોલાવશે આ ડોહો બહુ વિચિત્ર છે ખબર હતી હોવાની વિચિત્ર માં હેડેક તો નહીં નોમ ક્યો દ્વારા મન્યાને બોલાય ના તો પકડ્યો અને બિહાર ચક્કર આવી લે ચક્કર આવી પાછી વાર રિક્ષા પાછી વાર આ બહુ વિચિત્ર લાગે હો રોટીઓની ચાલી લે લંગડો કરો લે આ ડોબો હનો કોને છોડતો નહીં હોય જવા ના દેતા A few moments later.
અરે રામા દોહટ મારી ગયો જીઓ હા જીઓ જોજે પેલા બરાબર જોજે જીઓ લે આ તો હાલો આવશે આપણો ને હવે તો શું કરશું તાન એક કામ કર પેલા બોકડા પર ઊંઘાઈને જતા રહ્યા પતા ભાઈ એ ભાઈ પેલા બોકડા ઉભી રાખ એ નકા આપણી પથારી ફરી જાય એ ના મારે અહીંયા તો અરે મરી ગયો લે આ અરે જીઓ લે ના તમે જેલ ભેગા થવું તઈને તઈને હમણાં આ તો ઊભી રાખો પેલો અંદર ચક્કુ પડ્યો ને અંગૂઠો કાપી લેજે ખાલી અંગૂઠો કાપી લો અંગૂઠો કાપી હા કાપી નાખ અંગૂઠો કાપી દે મદન આનો ચાલે તો બસ આ આવી જાય હવાનું ઉતાર તું નેચે ઉતાર જલ્દી એક કામ કર તમે પકડ જા પેલા બોકડા પર ઊંઘાઈને તઈને જણ આઈ જે રિક્ષા લઈ રિક્ષા પાર કી આપરો અરે મને ખબર ના પડે આ તો તઈને જણ ના સાથે આવી બંને આપણે કઈના ને જાળમાં કરી દે હમ ભરી રહેતો હોય તો પડી જતો હે ફટાફટ જીઓ આ રિક્ષા લઈને જતા રહ્યા ને પણ તમને ખબર રહી તમારો ડોહો શું ખબર પડી અંગૂઠો કાપી લઈ જતા અંગૂઠો તારે તો ડુપ્લિકેટ લગાવે તો સમજે વાત ને જો રિક્ષા લઈને મારી પ્રોપર્ટી લેવા આવ્યા હતા અંગૂઠો લઈ ગયા ખબર નહીં કે ડુપ્લિકેટ અંગૂઠો હતો પણ તમને ખબર ને મરી નહીં હું જીવતો હતો આ પેલા રહે ને 3 જણા એ મને વૃદ્ધાશ્રમમાં લઈ જતા હતા શું વાત કરો હા તો આ તો હું તો દોડીને આવ્યો આ તો મારો અંગૂઠો રહ્યો કાપી લઈ ગયા પણ એમને ખબર નહીં કે આ ડુપ્લિકેટ અંગૂઠો લઈ ગયા છે ઉપર લગાયેલો એ ઓયથી ઓમ જ્યાં એ તો મરી જવાનો મેં ઢોંગ કર્યો ને એટલે પેલા બોકડા ઉપર મને ઊંઘાડી દીધો આ હીરા તો તઈને જતા રહ્યા પણ તું એક કામ કર પ્રોપર્ટી હું તને બધી આપી દઉં છું પણ આ 3 જણા રહ્યા ને હરખા કરી દે કાકા મને એક કામ કર હું તો બેસી જાઉં છું હંતાઈ જઉં છું ઘેર જતો રહું બરોબર આ તો બેહી જો તાન તમે પણ તારે એમ કેવાનું કાકો છે જ્યાં કાકો એટલે એમને ખબર પડશે અરે તને હું કીધી તને ખબર પડશે પણ તું એક કામ કર તો મૂકી દે બેહી જો તમે હા તો મૂકી દે બેહી જો ફટાફટ હા જવા દે આ ડોહાનો મૂકીને જતા રહે ને એટલે સારું થયું અલ્યા તને ભાઈ બચી જાય એમ કે ડોહાન મિલીને હેડે તે હા ઓ ને કે તો મરી ગયો ને આપણને આ ઢૂંઢી હોરી કરાવત મોમાના ઘેર આજે તાણ હું તો જમીન ના મળે 4 દાડા હુંદી તો આપડી તો અંદર દુરેટી થઈ જાત ને હા જબર થઈ જોત બરાબર ની જોત હા ઓહો બરાબર ની તો આપડે તો બચી ગયા બચી ગયા અરે કોઈ ખબર નહીં પડી એટલે સારું હા કોઈ વામમાં જઈને વાત ના કરતો આવું આવું તું ને આવું તું કહેતો નહીં ને કે મનને પથારી ફેરવી નાખીએ જાજન તેલ લેવાય એને તો ખબર જ નહીં હા અને કોક કહી દા તો આ વાટું ગાટું કોટો સંભળાય એને ખબર નહીં આપણે કઈ ભાઈ જાણીએ મને તો ખબર છે હા હેડો એટલે આપડા 3 જણા જોયા તા એ 3 જણા ઓમ પેલા દોહાબાન લઈને ગયા મારતા લઈ ગયા લઈ ગયા ઘર મંચુરિયન ભરે ઘર મંચુરિયન આપણા મોમાન ઘેર હોય નહીં રહેવું અલ્યા ઓય 3 જણા શું કરો એટલે તમે બેઠા ચમતે હોય કેમ બેઠા હો મને લોચા લાગ્યો કશું નહીં હું હતું બેઠા કાકાને જોયા તા તમે કાકો તો તારા અંગત પડતો તો તું દૂધનો હવા દે તું તને હારું હારું રાખતા હતા અલ્યા હું તો ઘેર મિલીને આવ્યો તો પણ તને ખબર કાકાની અમને જોઈ ખબર એટલે તમે છોકરા નહીં લે ને છોકરા પણ કાકા એમને કોઈ સારું રાખ્યું તમે કાકાની હોય રાખીએ કાકાને રમા તો કોઈ લેવા દેવા નહીં મારી વાતો પર તું લઈને ફરતો તો તને ખબર હતો અલ્યા હું લઈને ફરતો તો એટલે એનો મીનિંગ એવો કે મારે એકલા હાચવાના તમને ખબર છે તો અમને પૂછવા આવી લાડવાયા આરાયા હતા અને હવે ફોરવાયા તો દાદો જો કાકો છો જો આપી કેજો તમને ચોકન જેમ કેજો અમને કોઈ ખબર નહીં હે ને સારું તમે હોતી ના આવજો કોઈ ફ્યુઝન કાકાને તો પછી તણાવની દશા બગાડવું હું તો જાઉં અભાન મારી વાત ભાઈ હું જાઉં મારા બહેરાને લેવા કાકાના લીધે તો પેલી રીહાઈને જતી રહી બે છોકરો લઈને હું તો હાલ જાઉં એના લક્ષણ સારો નતો એટલે જઈશ કાકાવાળી A few moments later. કાકાના કાપી લીધો ને અંગૂઠા મજા આવી જાય બધું આપણા હાથમાં જલસા જ કરવા 3 જણા 3 જણા જલસા કરીએ 3 જણા તમે બે ચિંતા કરશો ને એ 15 વીઘા થાય ને હા. હું મારી રીતે ઓરે કરું હું અને પછી તમને હું ભાગ આપું. જે કાકો હતો ને એ જતો રહ્યો હવે જવાન થઈ ગયો જવાન ઓળખ્યો મને તમે આવો બધું એ 2 અંગૂઠા હતા ને 2 અંગૂઠા એ તમને દેખાય છે ડુપ્લિકેટ કાપી ગયા ઓરિજિનલ તો આ રહ્યા જો એટલે ઓલે સમજો વાત ને અલ્યા મનુ સમજતો આ મને હું કરી
એને મરેલો મૂકી અને અરે જતા રહ્યા હતા જીવનમાંથી કે મરી ગયા કાકો. કાકા મરેલા મેલી નહીં જતા અમે તમારા માટે નાસ્તો લેવા ગયા હતા. નાસ્તો અલ્યા રસ્તામાં મેલી નાસ્તો લેવા ના જવા લ્યા. અલ્યા જીવતા ખવડાવીને મર્યા પછી નાસ્તો ક્યાં કરવાનો લ્યા તાણા હું તે હા એટલી ખબર પડતી નહીં કે મોળાના બીમાર થઈ ગયો કે એવું હોય તો લઈને દવાખાને લઈ જવું પડે. અને તને કહી દઉં ડોક્ટર ને નાસ્તો ઓ, લેવા પણ. મૂકું બાપાને બીપી લો થઈ જાય તો બે ફોન થઈ જાય ખુરશીઓ પર ઊંઘાડી જ જાય હું તને કહી દઉં આપણે 15 વીઘા જમીન છે હા. 15 વીઘા મારે બોલો ચાર દે. ભાગ પાડવાના નહીં હા. 15 એ તો વીઘા આપણે તારી. અહીંયા થોડું હાલશી. થોડી તું ના હાલતો કાકા અને બોમ્બે માં 12 બંગલા મારે ટોકડો હા આ તમે જે કહો ને તો એમ કહી દેજો કે પણ મારા હું લમડો કર્યો નહીં. હું તને સહી કરીને ઉપર સિક્કો મારીને તને આલું તું વાત હોભળી લે કરી. ને, એને હોભળી લે હું એ કહી તો રહ્યા. જો બોમ્બે માં 12 બંગલા મારે હા. અને આ મેહણારી ને હા. એમાં જતા ના કર્યા પેલા શીળો નહીં પેલા શીળો નહીં ઓમ જવાનું સીધું ઓમ જવાનું બરોબર છે હા. ઈ આપડા 10 બંગલા બરોબર તો બધા તારા બરોબર. સમજો વાત ને? કોઈને તમને કશું મળશે નહીં ઉભા રાખજો. હા. હું કઈ હોભળી લે પેલા. હા તું મોટો એટલે હે ને હવે મારી વાત હા હા તું બાપાના વાદે ના જાતો હું તો રહું જ ને. આમ જ જાય પાવ હો હું તો શેઠજી બાપા જોડે રહ્યો છું દેવાનો. આ પેલું ગલકોટા જેવી લાવ્યો છે ને બૈડું તને ખબર હે? ઓહો. અરે પેલી પુદરીઓ મારે અરે જાફરા ભાઈ રેસ ગયો બાર નહીં લબડ તો આ મેલી હેડે ઓહો. તું થઈ ગયેલા તો પેલી કૂતરાના માથા બાલ ના ફરકતા હોય અને ઇંગ્લિશ કૂતરા આવે એવી. એ ઓની આટલા બાલ હોય એ ઓની બરોબર છે આ તો મને ખબર નહીં કાકો કરીને મને ગયડો કરી નાખ્યો તો થોડું તો જોજો અમારે નાઈન ટાઈમ તો ચા પાછી ચમ આમ કરો કાકા એ બધું તારા હાથ જોવા નહીં આવતું. બેસ સોનું ને તો બેસ નાટક કર્યા વગર તું હેડ. હા આપણે ઘેર જઈએ લેવડો બેહવા દેવો અને ફરવા દો. ઓ પડતા લેવડો તમે તાર તમારું મુંહ રાખે જલસા બરોબર. લેડો. કોઈ સેવા નહીં કરાવી તમારે હું તો આખો વાત- શોખ. આ રીને રૂપિયા હાથર માં પણ હા. પ્લાસ્ટિક સર્જરી કરાઈ અત્યારે કોઈ કેમ એ કોઈ ના કે. કોઈ ના કે. કોઈ કે અત્યારે 35 વર્ષનો અત્યારે કોઈની સેવા નહીં કરાવી ભાઈ તમે તો ખાવા પીવાની ચિંતા કરશો ને હું બેઠો અત્યારે છું, જો લેવડો. આમ તો પગજો હા થઈ ગયા કમ્પ્લીટ લેવડો. લેવડો અને વાત કાકા 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 એ તો આપણે ઘેર સમજાય છે ને